जय श्री कृष्ण मित्रों। हवे आजे एक वस्तु शीखवानी है। आ तमे फिजिक्स में आई थिंक थोड़ું ઘણું ભણી ગયા હશો। नाम है फैक्टोरियल। बराबर गुजराती में શું વંચાય છે ને ફેક્ટોરિયલ। ફેક્ટોરિયલ એટલે શું? क्रमशः સંખ્યાનો ગુણાકાર। એટલે 1 થી 5 સંખ્યા, 1 થી 7 સંખ્યા, 1 થી 10 સંખ્યા એવું જ્યારે ગુણાકારની વાત આવે બરાબર તો આને ફેક્ટોરિયલ થી દર્શાવી શકાય। દાખલા તરીકે n ફેક્ટોરિયલ આશ્ચર્યચિહ્ન હોય ને એવી સંજ્ઞા છે। n ફેક્ટોરિયલનો મતલબ શું થાય? n ગુણ્યા 1 ઓછું n-1, બીજું ઓછું n-2 અને આમ કરતાં કરતાં 1 સુધીનો ગુણાકાર। સપોઝ તમે એમ કહો કે ભાઈ 5 ફેક્ટોરિયલ, તો 5 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? તો કે 5 થી ગુણાકાર ચાલુ કરવાના, ક્યાં સુધી કરવાના હોય? 1 સુધી। બરાબર કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 120। આ 5 ફેક્ટોરિયલની કિંમત 120 થાય। એ રીતે દાખલા તરીકે હું તમને એમ કહું કે 6 ફેક્ટોરિયલ, તો આને તમે આમ પણ લખી શકો 6 × 5 ફેક્ટોરિયલ બરાબર। અથવા તમે લખી શકો 6 × 5 × 4 × 3 × 2 × 1 બરાબર। અને આની કિંમત થશે 720। આ બંને સરખું જ છે। 5 ફેક્ટોરિયલ × 6 અથવા 6 5 4 3 2 1 સુધી લઈ જાઓ બરાબર। શું વંચાય છે ને ફેક્ટોરિયલ। હવે અમુક વસ્તુઓ, દાખલા તરીકે n ફેક્ટોરિયલની વાત કરી મેં તમને। હવે એક સૂત્ર છે આપણું ક્રમચય સૂત્ર। ક્રમચય સૂત્રની અંદર n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણી બરાબર। n વસ્તુમાંથી r વસ્તુની જ્યારે ગોઠવણી કરવાની હોય ત્યારે એને આમ વંચાય NPR। શું કહેવાય? અહીંયા જે છે કુલ વસ્તુ આવે કે આ કુલ વસ્તુ છે, આમાંથી r વસ્તુની ગોઠવણી કરવી છે NPR। અથવા આને આમ પણ લખાય છે NPR, P કેપિટલ હોય બરાબર। બેમાંથી કોઈ પણ રીતે લખી શકો છો। તો આ NPRનું સૂત્ર છે n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણી બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં n-r ફેક્ટોરિયલ બરાબર। n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી તો n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ આ સૂત્ર છે। દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 5 વસ્તુમાંથી 3 વસ્તુની પસંદગી એટલે આ થાય 5p3, તો આ તમને મળશે 5 ફેક્ટોરિયલ અપોન 5 - 3 ફેક્ટોરિયલ। તો 5 ફેક્ટોરિયલને અત્યારે એમને રહેવા દો, નીચે આવશે 2 ફેક્ટોરિયલ, 5માંથી 3। જો આ ફેક્ટોરિયલ છે કાઉન્સની બહાર છે। અચ્છા, આને આમ લખી શકાય 5 × 4 × 3 × 2, પણ 2 પછી હું ફેક્ટોરિયલ વાપરી દઉં છું બરાબર। એટલે 2 ફેક્ટોરિયલ 2 × 1, નીચે છે 2 ફેક્ટોરિયલ, આ 2 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા, તો આ આપણી પાસે જવાબ આવ્યો 60। તો 60 પ્રકારે તમે એને ગોઠવણી કરી શકો છો। આ એક ફેક્ટોરિયલ અને NPR સૂત્રનો ઉપયોગ છે। હવે આના આધારે એવું 2-4 વસ્તુઓ છે। દાખલા તરીકે NPN, n વસ્તુઓની n પ્રકારે ગોઠવણી। શું વંચાય આને? n વસ્તુઓની n પ્રકારે અથવા n વસ્તુઓમાંથી n વસ્તુઓની ગોઠવણી, તો આની કિંમત થાય n। કેટલી? n। 5 વ્યક્તિઓને 5 સ્થાન ઉપર બેસાડવા હોય તો અલગ અલગ કેટલી રીતે બેસાડી શકાય? 5। આ સુરેખ આયોજન એટલે રાઉન્ડ ટેબલની વાત નથી થતી અત્યારે। બીજા નંબરની અંદર ફેક્ટોરિયલની અંદર અમુક વસ્તુ છે। 0 ફેક્ટોરિયલની કિંમત 1 થાય બરાબર। 0 ફેક્ટોરિયલની કિંમત 0 થતી નથી, આ ખાસ યાદ રાખજો બરાબર। તો આ બેઝિક વસ્તુ છે NPR। NPR એટલે શું થશે? NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ। ક્લિયર? 7.2 ની અંદર પ્રશ્ન નંબર 1। હવે પ્રશ્ન નંબર 1 શું કહે છે? પ્રશ્ન નંબર 1 છે 8 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ -3 ફેક્ટોરિયલની કિંમત શોધવાની છે।
પહેલું તમને કીધું છે 8 ફેક્ટોરિયલ. હવે આની કિંમત તમારી જાતે તમારે શોધવાની છે. શું કરવાનું છે? 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ કેલ્ક્યુલેટરની મદદથી ખૂબ સરળતાથી તમે કરી શકશો. એમાં જે બીજો પ્રશ્ન છે એ શું કહે છે? બીજો પ્રશ્ન આપણને એવું કીધું છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. એટલે આવું કાંઈક છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. અચ્છા, 4 ફેક્ટોરિયલને આમ લખી શકાય 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. આ 3 ફેક્ટોરિયલ હું કોમન લઈ લઉં તો મને મળશે 4 માઇનસ 1. 3 ફેક્ટોરિયલની કિંમત થાય 6. 3 ફેક્ટોરિયલ એટલે શું? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને 4 માઇનસ 1 કરો તો તમને મળશે 3. તો આની કિંમત આપણને મળશે 18. બરાબર, એકદમ નાના નાના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 2 છે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. એવું તમારે સાબિત કરવાનું છે. 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. ઓકે, તો સૌથી પહેલાં વાત કરી કે ભાઈ 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલને હમણાં જ આપણે લખ્યું 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ લખી શકાય. આમાંથી 3 ફેક્ટોરિયલ કોમન લઈ લો તો આ આવશે 1 પ્લસ 4. આ 6 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 30. આ લેફ્ટ સાઈડ આપણી પાસે આવી. 7 ફેક્ટોરિયલ. હવે 7 ફેક્ટોરિયલની કિંમત તો ખૂબ વધારે થાય. 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5. જો હું અત્યારે 5 ફેક્ટોરિયલ રાખું છું, શું કામ એ કહું? 6 ગુણ્યા 7 કરો એટલે 42 અને 5 ફેક્ટોરિયલની કિંમત હજી હમણાં જ આપણે જોઈ હતી 120. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 30 કરતાં તો ઘણો વધી જ જવાનો છે ઓબ્વિયસલી. તો આ બંને સરખા છે નહીં. ક્વેશ્ચન નંબર 3. હવે એની અંદર શું કીધું છે તમને? એની અંદર કીધું છે 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. હવે 8 ફેક્ટોરિયલને હું આમ લખી શકું. જુઓ તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6, પછી હું આગળ વધતો નથી, 6 ફેક્ટોરિયલ સુધી રાખું કારણ કે નીચે છે 6 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ. ને 2 ફેક્ટોરિયલની કિંમત જ 2 થાય. 2 ફેક્ટોરિયલ એટલે 2 અને એના પછીની આવતી સંખ્યા 1 એટલે 2 ગુણ્યા 1 2 જ થાય. આ 6 ફેક્ટોરિયલ કેન્સલ કરી દો. આ 4 દુ 8 અને 7 ચોક 42 લ્યો. આ આપણો આન્સર આવી ગયો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે. એની અંદર તમને કંઈક આવું હોય પૂછ્યું કે 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x અપોન 8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. હવે આ દાખલો એક વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. એક્ઝેક્ટલી આ નહોતો પણ આ સિમિલર. હવે આની અંદર શું કરીશું? તો જો હું આવું લખી શકું 1/6 ફેક્ટોરિયલ 1/7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ લખી શકાય. આ એક્સના છેદમાં 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ થઈ શકે. હવે આ બંનેમાંથી 1/6 ફેક્ટોરિયલ કોમન લઈ લઉં. જો આવી રીતે તો અંદર વધશે 1 પ્લસ 1/7. ક્લિયર? અને અહીંયા વધશે એક્સ 8 સત્તુ 56 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. હવે આ 6 ફેક્ટોરિયલ ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં આવે એટલે કેન્સલ થઈ ગયા. અહીંયા આપણે લસા લઈ લઈએ તો 7 વત્તા 1 છેદમાં 7 બરાબર એક્સના છેદમાં 56. તો એક્સ બરાબર 8 ગુણ્યા 56 છેદમાં 7 7 અઠ્ઠા 56. તો એક્સની કિંમત આવશે 64. હવે આવો જ એક દાખલો જે બોર્ડમાં પૂછાણો હતો એ હું તમને આપું છું. 1/98 ફેક્ટોરિયલ 1/99 ફેક્ટોરિયલ અને એક્સ અપોન 100 ફેક્ટોરિયલ હોય તો એક્સની કિંમત શોધો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે. એમાં બે પ્રશ્ન છે. એક હું કરાવીશ, એક તમારે કરવાનો છે. પ્રશ્ન નંબર 5માં એવું કીધું છે કે હમણાં મેં તમને NPRનું જે સૂત્ર આપ્યું છે એ ચકાસવાનું છે આપણે કે n બરાબર 6 હોય અને r બરાબર 2 હોય તો NPR મેળવો. NPR શું છે? NPRનું સૂત્ર છે n ફેક્ટોરિયલ
अपॉन n माइनस आर फैक्टोरियल। अहींया n એટલે 6 લેવાનો છે, 6p2 ઇઝ ઇક્વલ ટુ હવે 6 ફેક્ટોરિયલ अपॉन 6 माइनस 2 फैक्टोरियल, आ 6 इंटू 5 इंटू 4 फैक्टोरियल छेद में 6 में 2 गया एटले 4 फैक्टोरियल। आ तमारा में समझण आवी जावी जोईए। आनी किंमत केटली आवशे 30। ल्यो क्लियर। तो 7.2 जे छे एनी अंदर मात्र आटली ज वस्तु होती। क्लियर। 7.3 में प्रश्न नंबर 6 और प्रश्न नंबर 7 आ बे दाखलाओ विषे बात करी। प्रश्न नंबर 6 ની અંદર તમને કીધું છે કે n - 1 p 3 જેમ np4 ઇઝ ઇક્વલ ટુ 1/9 હોય તો n મેળવો। બહુ જ સિમ્પલ દાખલો છે। હવે જો આને આમ લખી શકાય કે નહીં, જુઓ તો n - 1 p3 अपॉन np4 इज इक्वल टू 1/9। હવે આપણું સૂત્ર શું છે એનપીઆરનું? એનપીઆરનું સૂત્ર છે એનપીઆર બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ। અહીંયા n ની જગ્યાએ n - 1 છે અને r ની જગ્યાએ 3 છે। આપણે એનો ઉપયોગ કરીએ તો શું મળશે આપણને? અંશની અંદર આપણી પાસે આ કંઈક આવું આવશે કે n - 1 ફેક્ટોરિયલ છેદમાં n - 1 એટલે n માઇનસ આર એટલે 3 ફેક્ટોરિયલ ના છેદમાં આનો ભાગ કરીએ, આ આવશે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1/9। હવે આ અંશનો છેદ છેદમાં આવે ને છેદનો છેદ અંશમાં જાય તો મને કંઈક આવું મળશે। જુઓ તો n - 1 ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ 4 ફેક્ટોરિયલ, બરાબર। આ ઉપર ગયું અને આ નીચે આવશે તો n માઇનસ 4 ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 1/9। આ બે સિમિલર છે, કેન્સલ કરી દો। હવે તમારી પાસે ઉપરના ભાગમાં આવ્યું n - 1 ફેક્ટોરિયલ, નીચે છે n ફેક્ટોરિયલ બરાબર 1/9। આનું એક્સટેન્શન કરીએ આપણે। આ n - 1 ફેક્ટોરિયલ હું આને આમ લખી શકું, n એક ઘટાડો n - 1 પછી અહીંયા અટકાડી દઈશું। શું કામ? ઉપર જો n - 1 છે ઇઝ ઇક્વલ ટુ 1/9। આ કેન્સલ કરી દો। 1/n ઇઝ ઇક્વલ ટુ 1/9 તો n ઇઝ ઇક્વલ ટુ 9 લ્યો, આપણી પાસે આન્સર આવી ગયો। ક્લિયર। નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ। 7મો દાખલો છે। એમાં તમને આપ્યું છે 5pr એને ઉપર લખ્યું છે, મેં તમને કીધું એમ કે ઉપર નીચે લખી શકાય છે, ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6 p r - 1। તો આરની કિંમત શોધવાની છે। હવે જો 5pr છે તો આમ લખી શકાય 5 ફેક્ટોરિયલ अपॉन 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ આને લખી શકાય 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ 1 ફેક્ટોરિયલ। આ 5 ફેક્ટોરિયલ એમને એમ રહેવા દઉં, આ 5 માઇનસ આરને પણ અત્યારે એમને એમ રહેવા દઉં, આ 2 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ આની જગ્યાએ લખી શકાય અને આ મારા માટે થશે 7 માઇનસ આર ફેક્ટોરિયલ। તો પહેલું તો આ 5 ફેક્ટોરિયલ બંને બાજુથી કેન્સલ કરી દો। અહીંયા આવશે 1/5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2 12 अपॉन, अच्छा 7 माइनस आर है तो आ 7 माइनस आर एमांथी एक घटाडो तो शुं आवे 6 माइनस आर आवे, हजी एक घटाडो तो शुं आवे 5 माइनस आर पछी फैक्टोरियल आवे। तो जो तो आ 5 माइनस आर फैक्टोरियल कैंसल कर दो અને આ બાજુ લઈ જાઓ તો આ મને મળશે 7 માઇનસ આર 6 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 12। હવે આને એક્સપાન્શન આપી દો તો આ કંઈક મને મળશે 6 ગુણ્યા 7 એટલે 42 માઇનસ 7 આર માઇનસ 6 આર અને પ્લસ આરનો સ્ક્વેર માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0। આને લખી શકાય આર સ્ક્વેર 13r પ્લસ 30 બરાબર 0। 30ના એવા ભાગ પાડો સરવાળો થાય 13 આવે 10 તેરી 30 તો r માઇનસ 10
આર માઇનસ 3 બરાબર 0, આર માઇનસ 10 બરાબર 0 અથવા આર માઇનસ 3 બરાબર 0, આર બરાબર 10 અને આર બરાબર 3. હવે જો 10 મૂકો, 5 વસ્તુમાંથી 10 વસ્તુની ગોઠવણી તો થઈ ન શકે, એટલે 10 તો વધી ગયા. એન હંમેશા મોટો હોય, યાદ રાખજો. એન ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર. ક્યારે આર કરતાં એ નાનો હશે ને, ઇક્વલ ટુ હોઈ શકે. 5 વસ્તુઓમાંથી 5ની ગોઠવણી થઈ શકે, બરાબર. તો આરની કિંમત આવી ગઈ. હવે અહીંયા જો થોડુંક તમે મગજ વાપરો તો બહુ સહેલાઈથી પતી જાય. કઈ રીતે? દાખલા તરીકે આપણી પાસે આવું આવ્યું હતું, 7 માઇનસ આર 6 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 12. હવે આ ક્રમશઃ ઘટે છે. જો 7 પછી 6 આવ્યું તો હું આવું કંઈક કરું કે 7 માઇનસ આર 6 માઇનસ આર બરાબર 3 ચોક 12 લખી શકાય, થાય ને? તો આને હું કંઈક આમ ન લખી શકું. જુઓ તો કે 7 માઇનસ 3 4 એટલે 7 માઇનસ 4 એમ ન લખી શકાય. સોરી, 6 માઇનસ 4, એક જ મિનિટ, 6 માઇનસ 3. આ 4 અને આ 3, 7માંથી 3 ગયા એટલે 4, 6માંથી 3 ગયા એટલે 3. આ 7 માઇનસ આર 6 માઇનસ આર. હવે જો આ બંનેની કમ્પેરિઝન કરો તો 7 માઇનસ આર 6 માઇનસ આર, એનો મતલબ કે આ પાર્ટ હરખો છે કે નહીં? જુઓ તો તમે, તો આર બરાબર કેટલા થઈ જાય? 3 થઈ ગયા, બરાબર. તો આવી રીતે પણ કરી શકાય છે. એમાં બીજો દાખલો છે 5PR. 5PR ઇઝ ઇક્વલ ટુ 6PR માઇનસ 1. 6PR માઇનસ 1. હવે 5PR એટલે શું થયું? 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ આર ફેક્ટોરિયલ. આ થશે 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ. આ 5 ફેક્ટોરિયલ, 5 માઇનસ આર ફેક્ટોરિયલ, અને આમ લખી શકાય 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ ના છેદમાં 7 માઇનસ આર ફેક્ટોરિયલ. ચાલો 5 ફેક્ટોરિયલને અલવિદા કહી દઈ. આ 7 ફેક્ટોરિયલ ઉપર લઈ જાઓ તો આ આવે 7 માઇનસ આર ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6. ઉપર છૂટું પાડું તો આ 7 ઓછા આર, એક ઘટાડો, 6 ઓછા આર, એક ઘટાડો, 5 ઓછા આર ફેક્ટોરિયલ. નીચે 5 ઓછા આર છે એટલે આપણે એનાથી વધારે જવું નથી. આ 6, આ કેન્સલ. હવે જો આ વરી પાછું આપણે જે હમણાં જોયું હતું એની જેવું આવી ગયું. આને હું લખી શકું 3 ઇન્ટુ 2, 3 દુ 6. હવે જુઓ તો 7 માઇનસ આર 6 માઇનસ આર, બંનેમાં આર સરખા હોય તો 2 પહેલાં વધે તો હું આમ લખું 7 માઇનસ 5, સોરી 4 એટલે 3, 6 માઇનસ 4 એટલે 2. તો જુઓ તો 7 માઇનસ આર 6 માઇનસ આર. તેથી આર ઇઝ ઇક્વલ ટુ 2. કદાચ આ ન ફાવે તો તમે ગુણાકાર કરીને સાદરૂપ આપીને અવયવ પાડી શકો છો. ક્લિયર? તો મિત્રો આજે નાનું અમથો લેક્ચર, બરાબર, આ ખાસ સરસ રીતે તૈયાર કરો. ચાલો આવજો.